હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈ. અને આપણે ટિફિન બની ગયું છે અને સાહેબ પૂજા પાઠ કરે છે અને ઉત્સવ સૂતો છે. હવે ઉત્સવને વેકેશન 6 થી 20 તારીખ સુધી, એટલે એ ભલે હવે સૂતો 10-15 દિવસ આરામ કરી લઈએ. સાહેબ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં ને? મોજમાં જોજો. બીજા નાસ્તો કરો. હા હાલો મેડમ, તમારે હાલો હું આવું છું. સાહેબે પેલા પ્રભુ પૂજા કરી લીધી અને હવે બને છે પેટ પૂજા. હાલો હવે નાસ્તો કરી લઈએ. અને આજ તો છે ને વાતાવરણ સાવ ચેન્જ થઈ ગયું. હમણાં 2 દિવસ થયા. હજી તો જૂનમાં 15 જૂને ચોમાસું બેસે ને બદલે વાતાવરણ ચેન્જ થવા માંડ્યું. હજી તો 1.5 મહિનાની વાર છે. શું કહો તમે? અટાણે આવતું હોય કે જમવાનું અત્યારે એટલે હું એમ ક્યાં કહું કે અત્યારે વરસાદ થયો, એમ કહું કે હવે આમ વાદળા બંધાવા માંડ્યા, એમ કહું છું કે આમ માવઠાના. તમે કઈ કહેતા હતા ક્યાંક વરસાદ પડ્યો કે નહીં? જામનગર છાંટા હતા. એ અટાણે ના પડવો જોઈએ, જ્યારે જોઈને ત્યારે વરસાદ આવે તો બરોબર. એ તો અત્યારે આવી જાય ને પછી જ્યારે જતો હોય ને ત્યારે ન આવે, એવું થાય. સારું હાલો હવે હું સાહેબ નાસ્તો કરી લઈશ. ચાલો તો 12:30 જેવું થઈ ગયું છે. આપણે રસોઈ પણ ખાવા માંડી છે. કેરીનું કટિંગ ચાલે છે અત્યારે સલાડમાં. તને કેરી સુધાર દઉં? મેં કીધું એક મારે તો નથી ખાવી. ચાલો શું છે આપણે જમવામાં? જમવામાં જે રોટલી બાકી ભલે ને, આપને કાંઈ વાંધો નથી. મોડો નાસ્તો કર્યો. એક જ થોડી મોડી થઈ ગઈ. હું કામ કરતી હતી થોડું બીજું કામ. મેં કીધું 9:30 નાસ્તો કર્યો ને એટલે કાંઈ એટલી બધી ભૂખ લાગી નહીં હોય. મેં કીધું એટલે થોડીક હું મોડેથી કરું ને તો સારું. તો હવે 12:30 થવા આવ્યા, રોટલી કરી નાખું છો. કાંઈ વાંધો નહીં. બે માં દીકરો જમી લે. હો હા હાલો જો આજ મસાલા મેગીનો પ્રોગ્રામ છે. આજ બહુ ભૂખ નથી લાગી બધાને, તો વિજયે એમ કીધું કે આજ મારે મસાલા મેગી ખાવી. તો ડુંગળી, ટમેટું, કેપ્સિકમ, મરચું, ગાજર ને બધાનો વઘાર કરી લીધો. અમારા કેમેરામેન છે નવરા નહોતા એટલે ક્યારની એને બોલાવતી હતી, પણ એ કાંઈ ભાઈ નવરા થાય નહીં. તો મારો વઘાર થઈ ગયો અને હવે આ બધું પાકી ગયું. હવે થોડુંક પાણી નાખી અને ઉકાળી લો, પછી મેગી નાખી દો, પછી છેલ્લે ધાણા ભાજી. હાલો હવે સરસ મજાની જો આપણી મસાલા મેગી બની જાય છે. હાલો ગરમ ગરમ ખાવા કાવી જાય. આજે તો સાહેબે કીધું તું ફોન કર. પેટમાં કાંઈ ભૂખ જેવું છે નહીં, હલકું ફૂલકું ખાઈ જાય. એટલે તમારે બીજું કઈ સાહેબ હલકું ફૂલકું ના હાલે, પણ એ મેગી ભાવે. પાણીવાળી ના ગમે એને, કાયદેસર આવી વઘાર કરી અને બધું નાખી બનાવીએ ને એને ભાવે. તો હવે પહોંચી જાઓ. ઓછી જાય પૂરી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ટાઈમ થયો છે 10 વાગ્યાનો અને મા દીકરો બે રેડી થઈ ગયા છે. અને આજે છે ને અમારે જવાનું છે મારા મમ્મીની ઘરે, એટલે કે ઉત્સવના મામાની ઘરે. બરોબર ને? ઉત્સવ જો ઉત્સવ એ રેડી થઈ ગયો એટલે કંઈક ખાખા ખોરા કરે છે. અને સાંજે વિજય આવશે ને દુકાનેથી સીધા, એટલે અમને તેડી જશે. એટલે 10 તો થઈ ગયા, જ્યાં પહોંચશું ને તો 11-11:30 થઈ જશે. અને સાંજે પાછા ઘરે. અને એનું કારણ એ છે કે 2 અઠવાડિયું થયા રોકાવા આવી છે અને એને આજ તો તેડાઈ આવી જવાના અને કાલે એ વહી જવાની. તો બેન કે બેન તું અહીંયા છો તો હું આવીશ, તો તું આવી નથી. તો કે ઉત્સવનું વેકેશન પડી ગયું તો એ કે આટો મારી જાય કે, એટલે અડધો ટાઈમ રોકાઈ આવીએ. ત્યાં બરોબર ને ઉત્સવ? જાવું ને? હા ઉત્સવ મામાનું ઘર કેટલે અહીં નજીક જ છે. એટલે શું કહેવાય, દીવો બળે એટલે નજીક હોય ને એને એવું કહેવાય. એટલે અમારે કંઈ થેલા ભરીને તો કંઈ રોકાવા જવાનું ના હોય, નજીક હોય એટલે. અત્યારે જાશું ને પાછા સાંજે આવતા રહેશું. વિજય આવશે એટલે અમને તેડી જશે. તો હાલો હવે 2 માં દીકરો અમે નીકળીએ. ચાલો મમ્મીને ઘરે પહોંચી ગયા અને બેન થોડુંક કામ છે એટલે બહાર ગઈ છે. અને મમ્મી બનાવે છે રસોઈ. મમ્મી કે બેન તારે બનાવી નથી કે હું બનાવું, તું બે આરામ કરી. એટલે હવે આપણે બેઠા ને મમ્મી અરે વાતોના ગપાટા મારીએ છે. હાલો જાજા દિવસના બધા જય શ્રી કૃષ્ણ. હાલો જમવા. જો રોટલી બનાવું છું. મમ્મી 32 કાઢ નાખી લઈ ગયા હતા. મોઢામાં ચાંદા પડ્યા. હા બરોબર. મેં કીધું આમ કા લાગે બરોબર. ચાંદા પડ્યા મોઢામાં. દવા લીધી? દવા કાઢી લઈ. હા
જો મમ્મીએ બધી રસોઈ તૈયાર કરી રાખીશ અને રોટલી બનાવી લાવો હું વણતી જાઉં, તમે ચોડવો કાં તમે ચોડવો તો હું વણતી જાઉં. તો કે ના બેન તું બેસ, એક તાર ઘરે કરવું હોય લે કે હું કરી દઉં ઈ કે. બિચાર રસોઈ કઢાઈ ગયો છે, શાક સંભારા બધું થઈ ગયું છે. બરાબર. ખાલી રોટલી છે એમાં શું કરો બેહાડી? હાલો આપણે તો હવે બેઠા તો બીજું હું હા બેસ તું આગળ હું રોટલી હા. પપ્પા માર દઉં. રોકાઈ જાય ના હો કા ના હજી તો વેકેશન ક્યાં ખોલ્યું, રોકાઈ જા ને ના નો રાખો તો આટલા પપ્પા તેડવા આવે છે લઈ જાઉં. ખાવાનું છે, બાને હેરાન કરવાનું. બાને હેરાન એ કરે જવાનું. હે બાને હેરાન કરે છે. ના હો લીપમાં મૂકવા આલો, લેવા આલો. લીપમાં નો બે દોડી. હા? લેફ્ટમાં તો વયો જતો હશે એકલો નથી ના, જતો ના, બીક લાગે. લે અત્યારે આટલા બધા હતા તોય નથી આવતો ઉપર, નથી આવતું. લે બિહારવાના તો સીધી નહીં જે એટલે બેટી પપ્પા નવો નાસ્તો બે છે તો નહીં ઉઠતો. તો પેલો કેવો થાય? ઓછા નક્ષ લાગી જાય બટાઈ ઘરમાં ને ઘરમાં ન રમે દીકા. નો લાગે ધીમે ધીમે કરીને અરે અત્યારે મેગી બનાવે છે નક્ષ. ગરમા ગરમ મેગી અત્યારે તૈયાર થઈ છે. હાલો મામા ખાવીને. અરે ખાવાનું જોઈએ અમારે નક્ષભાઈ બનાવતા હોય તો મેગી ખાવાનું જોઈએ ને હે? તાર તો ગરમા ગરમ મેગી તૈયાર થઈ જાય એટલે અમે બધા હવે ખાઈ લઈ. હાલો ત્રણેય મામા ભાણે મેગી ખાવા બેસી ગયા અને મેગી બનાવી કોણે હે આ મેગી? મને વાળા ભાઈ અમારે નક્ષભાઈ હોય ને નક્ષભાઈ હું તો ઓલા રૂમમાં હતી એટલે મને કાંઈ ખબર નથી. સંકેત કેવી બની? સરસ એક બનાવી. નંબર કાંઈ ઘટે નહીં. તારે એને સ્પેશિયલ રોજ મેગી બનાવવા રોકાઈ જવાનું આપણે. મામા ભાણે મેગી બનાવીને ખાતા રાખે હે ઉત્સવ સરસ બની. અરે મસ્ત. વાહ સરસ લ્યો. થોડોક મસાલો હજી નાખ્યો હોત તો કે તીખું લાગે. ના ના અમારા ના, ના, પ્રમાણમાં અમારા બરાબર. ટેસ્ટ પ્રમાણે બરોબર જ છે. હા હા, તમારો સ્પેશિયલ જ્યારે બનાવવાના છે ને તમારે ત્યારે તમે જોઈ તો નાખી. ના ના અમે કાલે જ બનાવી હતી અમારી ઘરે ખાવું છું એટલે તમારે તો જંકી ગયા મેગી ભેગું સિંગે હાલતી લા. બધું હાલે નહીં. મેગી સિંગ કોઈ ખાધી જો કોઈ ના કઈ નહીં હવે કઈ. તમારું મગજ જ મારે પાપા જો હા હા ચાલો 6:45 વાગી ગયા અને આજ જો સાઈડે વેલા આવી ગયા. ગાર્ડન આવી ગયા સસુરાલ. પાછા નાયા સસુરાલ. સાસરિયામાં આવ્યા છીએ ને જવાનો પ્લાન આવે છે ક્યાંક ફરવા. તો તમે કેમ આવ્યા? મને તો ફોન આવ્યો હાટુભાઈનો. હા આવો ક્યાંક જાવું હવે ક્યાં લઈ જાય ને. હા ત્યાં કુઈકો પાણી પીધું, નાસ્તો પાણી કર્યો નાસ્તો પાણી પીધું બસ. અને હવે બેન ની આવ્યા ને કાલે હવે નીકળી જવાના તો એમ કે કે તમે તો કે આયા છો તો હજી જઈ આવો એ કે તો હાલો આપણે બધા એ કે બહાર જઈ આવીએ કે ચક્કર મારી આવીએ. તો આજના વ્લોગનો અહીં એન્ડ કરીએ અને નવો વ્લોગ હવે સ્ટાર્ટ કરીશું.